નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવી છે વ્યસન મુક્તિની ચિંગમ વિશે। જે આ મિત્રો મેડિકલ સ્ટોર ઉપર વ્યસનો છોડવા માટેની ચિંગમ મળે છે। આ ચિંગમનો ઉપયોગ કરવાથી વ્યસનો છોડવામાં એ ખૂબ ઉપયોગી પુરવાર સાબિત થઈ છે। તો આ ચિંગમનો આપણે ઉપયોગ કરવો જોઈએ। એ 10થી 15ના પેકિંગમાં મળે છે। એમાં થોડા એવા પ્રમાણમાં નિકોટિન હોય છે જે આપણા શરીરને ખાસ નુકસાન નથી કરતું। તો જે લોકોને પણ વ્યસનો હોય, પાન મસાલા, ગુટખા, સિગારેટ, તમાકુ, તો એ લોકો આ ચિંગમનો ઉપયોગ કરી શકે। દિવસમાં 5 મસાલા ખાતા હોય તો 5 વખત આ ચિંગમનો ઉપયોગ કરવો જોઈએ। અને એવી રીતે જ્યારે પણ વ્યસનની તલબ થાય ત્યારે આ ચિંગમ ચાવવાના સ્વરૂપે લેવી જોઈએ। આથી એની તલબ ધીમી પડે અને એવી રીતે ત્યાર પછી ધીમે ધીમે કરતાં આપણે આ ચિંગમોનું પ્રમાણ ઘટાડતું જવાનું છે અને એવી રીતે વ્યસનો છોડી દેવાના છે અથવા તો ચિંગમો છોડી દેવાની છે અને આપણે વ્યસનો પણ છૂટી જશે। તો આ ચિંગમોનો ખૂબ મોટો ફાળો વ્યસન મુક્તિમાં રહ્યો છે। તો મિત્રો એનો પણ ખાસ ઉપયોગ કરવો જોઈએ। જો વ્યસનો છૂટતા ન હોય તો ચિંગમોનો પણ ઉપયોગ કરવો જોઈએ। એ ખાસ નુકસાન કરતી નથી, પણ હા, એની પણ આદત ન થઈ જાય એટલે કે આપણે વ્યસનો છોડી દઈએ અને ચિંગમોનો ઉપયોગ કરતાં એની આદત પડી જાય એવું ન બને, એનું ખાસ ધ્યાન રાખવું એ પણ જરૂરનું છે। તો હું છું એક વ્યસન મુક્તિ સલાહકાર અને હું વ્યસન મુક્તિને લગતા આવા જ વિડીયો આ ચેનલ ઉપર મૂકું છું। તમે મારી ચેનલ ઉપર જો નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને એક લાઈક આપો। હું આવા જ વિડીયો અપલોડ કરું છું અને વધુને વધુ લોકોને વ્યસન મુક્ત બનાવવા ઈચ્છું છું। અસ્તુ।